ખબર નગરની વાત વોર્ડની અંતર્ગત ખબર ગુજરાતની ટીમ આજે પહોંચી છે જામનગરના વોર્ડ નંબર 4માં। અહીં વિવિધ વિસ્તારમાં રહેતા લોકો પાસેથી આપણે એ જાણીશું કે વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે, લોકો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને વિસ્તારમાં વિકાસના કયા કામો થયા છે। નિર્મળનગરની બહેનો આપણી સાથે જોડાયેલી છે, તેમની પાસેથી જાણીએ કે વિસ્તારમાં તંત્રની કામગીરી કેવી છે। તંત્રની કામગીરી સારી છે, રસ્તા સારા, સાફ સફાઈ થાય છે અને પાણીની વ્યવસ્થા પણ સારી છે અને ગટરની વ્યવસ્થા સારી છે, પણ ક્યારેક ક્લિનિંગ થતી નથી। અંદરની ગટર છે તેમાં એમ તો સારું છે, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ આ વરસાદી પાણી સિમેન્ટ રોડ ને એ બધું સારું છે શેરીમાં। એ કઈ હા, સ્ટ્રીટ લાઇટ છે, સફાઈ કામગીરી સારી છે, એક ગટરનો પ્રોબ્લેમ છે, હા, આરોગ્યની સુવિધા છે। રાજરાજેશ્વરી વિસ્તારના બહેનો અમારી સાથે જોડાયા છે, વિસ્તારમાં વિકાસની શું સ્થિતિ છે એમના પાસેથી જાણીએ। કેટલા વર્ષથી રહો છો? અમે અહીંયા 20 વર્ષથી રહી છીએ। તંત્રની કામગીરી સારી છે? તંત્રની કામગીરી તો જરાય સારી નથી। ગટર કાઢવા કોઈ દી કોઈ આવતું નથી, સફાઈ માટે આવે તો ખાલી કોદરા ઉપાડીને વહી જાય। ઢોરની એટલી સમસ્યા છે, કાંઈ વાહન શેરીમાં રહેતા નથી, ગટર કાઢવા કોઈ આવતું નથી, અમે ધક્કા ખાઈ ખાઈને મરી જાય છીએ। કુંડીઓ છે ઊંચી, ગટરની ગટર છે નીચી, તો બધું સંડાસમાં પાણી આવે છે, તકલીફ તો ઘણી છે। હા, ગટરની સમસ્યા છે। ગટર એમને કોઈ પહેલે સફાઈ કોઈ નથી થતી। 8 દિવસમાં એકવાર આવે, ના કોઈ નથી આવતું। 8 દિવસમાં એકવાર આવે, અમે કઈ કઈ થાકી જાય ત્યારે પાણી નિયમિત આવે છે। હા, ઈ છે સ્ટ્રીટ લાઇટ। ગટરનું કનેક્શન નથી કરેલું, આમને એમ કુંડી બધી જગ્યાએ છે લાઈનમાં, પણ કનેક્શન નથી કરેલું। પાણી નિયમિત આવે છે, લાઇટ છે ને કાપ હોય ત્યારે એ ખબર હોય કે કાપ છે આજે એમ। મારી સાથે છે સિદ્ધેશ્વરનગર વિસ્તારની મહિલાઓ, વિસ્તારમાં વિકાસની શું સ્થિતિ છે એમના પાસેથી જાણીએ। અમે જે અમારા કોર્પોરેટરને કહી છીએ, અમારી બધી જ માંગ પૂરી કરે છે। રોડ સારા થયા છે, અમારે રેગ્યુલર પાણી આવે છે, બધી જ ફેસિલિટી વ્યવસ્થિત છે, ટાઈમ ટુ ટાઈમ। હા, પાણી એ ચોખ્ખું આવે છે, હા, એ રેગ્યુલર થાય છે। પુરુષો શું કહી રહ્યા છે એ જોઈએ। અમારા લતામાં અમે 35 વર્ષથી રહી અને અમારા લતાના કોર્પોરેટરનું એવું કામ છે કે એને કોઈ એની સીમા જ નથી, કે ગમે તે રોડ હોય, ગટર હોય, લાઇટ હોય, અને નાનકડો છોકરો હોય કેશુભાઈના ઘરે જાય, અમારા કોર્પોરેટરના ઘરે, તો એ એવા ટાણે જ એનો કામ સોલ્વ કરે છે। અને અમારા કોર્પોરેટરનું કામ એવું છે કે ક્યાંય એવું નહીં હોય, તમે જોઈ લ્યો, રોડ જોઈ લ્યો, ગટર જોઈ લ્યો, રસ્તા જોઈ લ્યો, અને એવું અમારા વિસ્તારમાં એવું બહુ સારું કામ છે। અને કેશુભાઈ મેડમને હજી કોઈની તાકાત નથી, અપક્ષમાં ઊભા રહીએ કે પક્ષમાં ઊભા રહીએ, એને કોઈને હરાવવાની તાકાત નથી, બરોબર ના। જે નીતિનભાઈ વાત કરી બરાબર છે, કેશુભાઈ મેડમ છે, રચનાબેન મેડમ છે, અમારા એરિયાના કોર્પોરેટર છે, તેઓ સામાજિક લેવલે પણ બહુ સારા કામ કરે છે। જેમ કે કોઈ સમૂહ લગ્ન હોય, કોઈ મંદિરમાં કોઈ વસ્તુ ઘટતી હોય, એવું ઘણું બધું સામાજિક સેવાઓ કરે છે। અને બીજા નંબરમાં કે આજે હમણાં જ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી જ હમણાં રોડ સીસી રોડ બનાવેલા છે, બધા તમામ શેરીઓની અંદર આ ટાઈપના બધા રોડ કરી દીધા છે, અંડરલાઇન ગટરો પણ કરી આપેલી છે। આમ રચનાબેન મેડમ છે, કેશુભાઈ મેડમ છે, જેઓ અમારા આ જે ઇન્દિરા સોસાયટી છે, સિદ્ધેશ્વર સોસાયટી છે, મધુવન છે, આ બધા એરિયાની અંદર તમામ જગ્યાએ ખડા પગે ઊભેલા હોય છે। કોઈ પણ કામ હોય, કાળી રાત્રે તમે એને ફોન કરો તો પણ એ આવી જાય છે। સાથે છે નાગેશ્વર પાર્ક વિસ્તારના લોકો, તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ। કેટલા વર્ષથી રહો છો? અમે 8-10 વર્ષ ત્યાં રહી છીએ। કોર્પોરેટરોની કામગીરી કેવી છે? નથી, કાંઈ અહીંયા સુવિધા જ નથી એક જાતની। સમસ્યા રોડ નથી, ગટર ઉભરાઈ ગયા, જો કચરો કોઈ બરાબર છે નહીં, મીઠા પાણીની લાઈન છે નહીં, આટલા ટાઈમ થયા। સાફ સફાઈ કરવા કોઈ નથી આવે, આપણે બધું કોલ ને કરી ત્યારે આવે, બાકી છે નહીં કાંઈ। અને અમારે અત્યારે તો ટાંકો આવે છે મીઠા પાણીનો, અને બસ બીજું આ નળ છે જ નહીં। આ સોસાયટી વર્ષો થયા, કાંઈ એવી સુવિધા જ નથી કે ટાંકો આવે છે, અઠવાડિયે એકવાર આવે છે, રોડ છે નહીં।
ગટર અંડરગ્રાઉન્ડ આ જો સલકાય અહીંયા જ છે. જો સાફ સફાઈ કોઈ આવતું નથી કરવા. રજૂઆત કરેલી છે પણ કોઈ એના જવાબ નથી દેતા, કોઈ એનો આન્સર નથી આવતો. ગટરો પણ એ લોકો અંડરગ્રાઉન્ડ કરેલી છે પણ જોઈન્ટ કોઈ નથી કરી, કોઈ નિકાસ છે નહીં. અને કચરાઓ કોઈ પણ જગ્યાએથી ઉપાડતા નથી કચરાવાળા બી. આરોગ્યની સુવિધાઓ છે. આરોગ્યની સુવિધામાં આરોગ્ય ખાતાવાળા આવે છે પણ એ કાંઈ ચોખ્ખાઈ નથી કરતા. એ જુએ છે. શિક્ષણની સુવિધાઓ છે, અહીંયા ગામડામાં 2 સ્કૂલો છે, ઘણું છે, પણ એ સાફ સફાઈ જરાય નથી થતી ક્યાંય. રોડ છે જ નહીં, પાકા રોડ છે નહીં, એમને માટીથી એ લોકો રાખે છે અને પાકા રોડની કોઈ સુવિધા છે નહીં. નકુમાર શાહ, અહીં કયા વિસ્તારમાં રહો? નાગેશ્વર પાર્ક. તમારે તંત્રની કામગીરી બરોબર છે? ના, શું સમસ્યા છે? કચરાની સમસ્યા છે, ગટરની છે, મીઠા પાણીનું નથી સુવિધા, અને ઓલું શું કહેવાય, સ્ટ્રીટ લાઇટ નથી. ગમે ત્યારે અંધાર થઈ જાય, ઢોર આવી જાય છે ગમે ત્યારે. આ જો મારું નામ પ્રભાબેન. એક સમસ્યા છે એટલે વિસ્તારમાં કઈ પ્રોબ્લેમ છે તમારે? પ્રોબ્લેમ એટલે તમામ જાતનો પ્રોબ્લેમ અમારે છે, કોઈ જાતનો નથી એવું તો છે જ નહીં. શું તકલીફ છે? તકલીફ એક તો જો અમારે ચોમાસામાં 6 મહિના સુધી પગ બહાર ન નીકળે. પાણી ભરાય છે? પાણી એટલું ભરાય, ઘરમાં ગરી જાય. રોડ નથી? રોડ નથી ને ગારો કીચડ, આખો દિવસ અમારી શેરીમાં પાણી સિવાય કાંઈ હોય નહીં. ચોમાસું સફાઈ કરવા કોઈ નથી આવતું? ના, કોઈ નથી આવતું. સાફ સફાઈ વાળું નહીં, કોઈ પૂછવા વાળું નહીં કે તમે કેમ જીવો છો. ને અવળી હીરું પાણીમાં હોય ને એમાં અમારે હાલવું પડે છે. આખા તમામ માણસો એરિયાને ખબર છે અમે રહીતી ને. આજ અમે 35 વર્ષથી રહ્યા છીએ, અહીંયા કોઈ અમને પૂછતું નથી કે તમે શું કરો છો. અમે કેવા કેટલાયને ગયા છે, મોટાને બધેને. એ બચારા આવે પણ ઘર કોઈ કે અમારામાં આ નથી આવતું, ઓલા કે અમારામાં નથી આવતું, ઓલા કે અમે આમ કરી દેશે, ઓલા કે આ ચૂંટણી જશે તો કરી દેશે, એમ કર્યા રાખે. હવે અમારે તો આમ ને જિંદગી વહી ગઈ. છોકરા વાગે કાંઈ પૈસા નંબરે કે અમારા આગળ નંબરે કે અમે આગળ મકાને લઈ શકીએ. અમે તો અહીં રહેવાય માંગતા નથી, ખોટું નથી કહેતા. અમે એવા કંટાળ્યા છે કે અમારે કજિયાનું ઘર છે. મારે શું કે ગમે નહીં મને જેવું તેવું, રસ્તામાં કોઈ કાંઈ કરે એટલે મારાથી બજાઈ જાય કે ભાઈ આ છોકરા હાલે છે, બધા હાલે છે તો તમે શું કામ આમ કરો છો, આપણે પડી જાય. સાચી જ વાત છે ને. છોકરા બધાના છે, મારા કોકના ને કોકના મારા. આ એમાં મારે કજિયો થાય અવારનવાર સમજ્યા. અને પાણીનો નિકાસ નંબરે, કુંડિયું ઉલેચવાનું ક્યાંય ગટર નંબરે કાંઈ સગવડ જ છે ને. એમ લખો ને આ તો વચ્ચે મૂકીને વયા ગયા છે. અડધેથી એને પાણી વાળો આવ્યો ને તો જીસીબી વાળા વયા ગયા કે આ કામ નહીં કરી એમ. તો હવે શું કરવાનું? પાણી ભરાય છે ચોમાસું? બહુ જ પાણી તો બહુ જ. ના, 2 છે, પાટલા ભાગમાં ક્યાંય લાઈટું નથી. પાણી આવે છે પીવાનું? ના, હવે હમણાં પાણીનો ટાંકો આવે છે, બાકી બહુ આવતું નથી. અમુક વાર આવે એમ. ચોખ્ખું પાણી આવે છે? હા, પાણી તો પીવાનું તો આવે છે પણ છે ને ગટરનો ક્યાંય નથી. ગટર જ નથી. અમે અહીંયાથી ઉલેચવા આવી છીએ ને વાડીમાં જાય તો વાડીવાળા બાંધવા આવે છે. કચરા પેટીઓ છે શેરીમાં? ક્યાંય નથી. બધું અહીંયા જ આવવાનું. નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાઓ 5-6 વર્ષ થઈ ગયા છે અમારે. વિસ્તારમાં કોઈ સમસ્યા છે તમારે? હા, ગટરની લાઈન નથી, પાણીની રોડ નથી, બધું પ્રોબ્લેમ છે અમારે. કેટલા સમયથી રોડ નથી? 5 વર્ષથી આ રોડ તો છે જ નહીં. પાણીનો નિકાસ નથી, રસ્તાનો નથી કાંઈ. બહુ પાણી, ઘરમાં પાણી ગળી જાય એટલું પાણી ભરાય છે અમારે. પીવાનું પાણી હા, ટાંકો આવે છે પાણીનો. તો 7 વર્ષ થયા રહેવામાં પાણીનો નિકાલ ક્યાંય છે જ નહીં. ગટરમાં અમારે બાધાબાધી થાય, અહીંયા અમારે નથી કાંઈ પાણીની સગવડ કે નથી રોડની ને. અહીંયા બધું અમારા હાથે સાફ કરવું પડે છે અમારે. ભીમવાસ શેરી નંબર 1 માં રહેતી મહિલાઓ આ વિસ્તારમાં વિકાસની શું સ્થિતિ છે એમના પાસેથી જાણીએ. શું નામ છે તમારું? પરમાર રેખા પ્રેમજીભાઈ. આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે? હા, અહીંયા ગટર કોઈ સાફ કરવા નથી આવતું અને રોડ પણ કોઈ સાફ કરવા નથી આવતું. જ્યારે હોય ત્યારે અમારે જ સાફ કરવા પડે છે. કેટલી વાર રજૂઆત કરી છે પણ એ કંઈ થઈ જશે, કોઈ આવશે સાફ કરવા, પણ કોઈ આવતું નથી હજી સુધી સાફ કરવા માટે. સારા તો રોડ ને સ્ટ્રીટ લાઇટ ને બધું છે. એ તો હોય, જે જરૂરિયાત હોવી જોઈએ એ તો, જે અમુક વસ્તુ છે. પણ જે આ અત્યારે જેમ બીમારી ફેલાઈ છે તો સૌથી પહેલાં સ્વચ્છતા હોવી જોઈએ, પણ એનું કાંઈ અહીંયા હોતું નથી ને એનું કોઈ નિરાકરણ પણ થતું નથી. હા, બધા પાસે રજૂઆત કરેલી છે. જેમ કે અમારે જ્યારે ચોમાસું સ્ટાર્ટ થાય તો શરૂઆતમાં જ પહેલો વરસાદ આવે તો જ પાણી ભરાઈ જાય છે. તો આજ વખતે કેટલું પાણી ભરાણું હતું પણ કોઈ પણ પાર્ટીના નેતા આવીને ઊભા નથી રહ્યા કે શું તમારે કેવી રીતે રહ્યો છો કે એમ કાંઈ પણ. મહિને 15 દી એકવાર હોય એનું તપાસ, તો એ અમે કરાવવા જાય.
કાંઈ હા નામ લખી જાય કાંઈ છે દવા નાખવા આવે 2-4 દી દવા નાખવા આવે. અમારી સાથે છે ભીમવાસ શેરી નંબર 2 ની મહિલાઓ. કોર્પોરેટરોની કામગીરી કેવી છે? કોર્પોરેટરોની કામગીરી આનંદ ગોહિલની કામગીરી સારી છે. કોઈ સમસ્યા છે? સમસ્યા તો આ કોઈ કચરા બચરા વારવા આવતું નથી, કોઈ કચરા ઉપાડવા આવતું નથી. કચરા પેટીઓ નથી રાખી? કચરા પેટીઓ આ રોડ ઉપર છે, ઠીક ક્યાંય છે નાવા જવું પડે નાખવા ત્યારે થાય, ત્યાં સુધી કાંઈ થતું નથી. સુવિધા છે? સુવિધા રોડની તો કાંઈ નથી. આ કેનાલ ભરેલી છે, પાણી ભરાય. હમણાં વરસાદમાં 3 દિવસ પાણી ભરાણું હતું, કોઈ કોર્પોરેટર કે કોઈ આવીને ઉભા રહ્યા નહોતા. બરાબર મત જોતો હોય છે ત્યારે બધાય આવે છે ભીમવાસના બીજા કોઈ કામ કાંઈ કરતા નથી. અને મતદાન હોય ત્યારે કે આવજો મતદાન કરવા આવજો, પછી કોઈ સામું જોતું જ નથી કે કોણ છો કોણ અમે છીએ કોણ તમે છીએ. એટલે હે ને મત લેવા આવે છે ને ત્યારે છે ને મત લઈને વયા જાય છે. માણસો અમારામાં બહુ ભણેલા નથી, અભણ છે, અને છે ને જ્યારે હોય ત્યારે અમારા માણસોનો ફાયદો ઉઠાવીને હાલ્યા જાય છે. નથી પૂરતી વ્યવસ્થા આપતા અમને, અને નથી હે ને જ્યારે આપે ત્યારે કોઈ કચરાવાળો આવે તો એક જગ્યાએ ઊભો રહીને 10 જગ્યાએ આમ લાઈનમાં માણસો ઊભા હોય, પણ છતાં હાલ્યો જાય. અને વ્યવસ્થિત પાણી આપતું નથી, આમ ગંદુ આવે. પાણી આવે પણ નિયમિત આવે, પણ ઓછું આવે. માણસો હજી ઉઠા હોય ન ઉઠા હોય તો પાણી હાલ્યું જાય, એવું રીતે થાય છે. કાંક વ્યવસ્થિત કરો. અને કચરો આ ગંદકી, છોકરાઓ રમી નથી શકતા શેરીઓમાં, અને દર વર્ષે પાણી ભરાય છે અમારા ભીમવાસમાં. અમારી સાથે છે ભીમવાસ શેરી નંબર 2 માં રહેતા પુરુષો. તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. નમસ્કાર, મારું નામ દિવ્યાંગ બૌદ્ધ છે. અત્યારે આવનારા ઇલેક્શનની અંદર અમે અમારા એરિયાનો જે આખું વર્ષ છેલ્લું ગયું છે અને એની પહેલાંના પણ, તે બાબતે અમે રિવ્યૂ આપવા માગીએ છીએ. અને આ જે એરિયાની સમસ્યાઓ છે તે બાબતે લોકો અવગત થાય મીડિયા દ્વારા કે અમારા એરિયાની અંદર સૌથી મોટો પ્રશ્ન છે ચોમાસાની અંદર વોટર ડ્રેનેજ સિસ્ટમનો. તો અત્યારના સમયમાં જે હમણાં ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે, તો તેનું ભવિષ્ય શું છે એ તો હવે આવનારો સમય જ બતાવશે. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે આખા એરિયાની અંદર 3 ફૂટથી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને ખતરનાક એવું કીચડ થાય છે. અને ગટરની જે સમસ્યા છે, કારણ કે અત્યારે જામનગરના દરેક લોકો ટેક્સ આપે છે, સાથે અમારા એરિયાના લોકો પણ ટેક્સ આપે છે, પણ કોર્પોરેશનની જે જવાબદારી બને છે કે બેઝિક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તે નથી પાડવામાં આવતી. અને પાણી ભરાવાને લીધે બહુ જબરદસ્ત રોગચાળો થાય છે. અને આગળ જતાં હમણાં જામનગરની અંદર ડેન્ગ્યુના ઘણા બધા કેસ વધ્યા હતા, તો એની અંદર અમારા એરિયામાં ઘણા એવા કેસ આવેલા છે. અને મહામારીઓને લીધે મોત પણ સારી એવી માત્રામાં પણ અહીંયા થયેલી છે. બીજું કે અહીંયા ઢોરનો બહુ અત્યંત ત્રાસ છે. અહીંયા સામે હાઈવે છે, જે જામનગર રાજકોટ હાઈવેનો એક ભાગ છે, તો વાહનોને લીધે અહીંયા અકસ્માતમાં મોત પણ થયેલા છે. કારણ કે એનું એકમાત્ર કારણ હોય છે પશુઓ. તો અહીંયા ઘણા ખરા પશુઓ છે, કારણ કે પશુઓનો એની અંદર વાંક નથી, પણ કોર્પોરેશનનો જવાબદારી બને છે કે પશુઓ માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ અને જે આવા સામાજિક પ્રશ્નો છે તેનો નિકાલ થાય. કારણ કે અમે પણ ટેક્સ ભરનારા વ્યક્તિઓ છીએ અને કોર્પોરેશનની જવાબદારી બને છે અને લોકતંત્રની એની પ્રમુખ જવાબદારી બને છે, કારણ કે અમે ટેક્સના પૈસા એના માટે જ આપીએ છીએ. પણ કોર્પોરેશન આ માટે નાકામ નીવડી છે, તો તે બાબતે સુધારો આવે એવી આશા છે. જય ભીમ. મારું નામ પ્રસન્નજીત છે. જય ભીમવાસ 1 નંબર 2 નંબર 3 નંબરમાં સૌથી પહેલો ઇસ્યુ તો જેમ કે પહેલાં કહેલું છે કે ડ્રેનેજ સિસ્ટમ જે ડેવલપ કરવામાં આવેલી છે, જો એના કારણે એના ઉપરાંત પણ જો તકલીફો પેદા થાય અને અનહાઇજીન પેદા થાય તો આ જવાબદારી કોર્પોરેશનની જ કહેવાય. સેકન્ડલી મારે એટલું જ કહેવું છે કે એરિયામાં જો લો એન્ડ ઓર્ડરની તકલીફ હોય તો એ કોર્પોરેશને ડિસાઇડ કરવું પડશે કે કઈ રીતના લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવો જોઈએ. આવારા તત્વોનું ભીમવાસ 1, 2, 3માં ત્રાસ વધી રહ્યો છે. દિવસે ને દિવસે તકલીફ પડતી જાય છે લોકોને, તો એનું પણ સોલ્યુશન કોર્પોરેટરની જિમ્મેદારી છે. નમસ્તે. અમારા વિસ્તારમાં અમે દર વખતે રેગ્યુલર વેરા, લાઇટ, પાણીની જે તે સરકારી મિલકતની વેરા આવે છે તે રેગ્યુલર અમે ભરીએ છીએ. અને અનેક ફેરે રજૂઆત કરીએ કોર્પોરેશન મહાનગરપાલિકામાં કે અમારે ઓપન ગટર છે બનાવી દો, ગટરના ગંદા પાણીનો નિકાલ નથી, ચોમાસામાં પાણી ભરી રહે છે. છતાં એ લોકોને રૂબરૂ મળવાથી કાંઈ એમ કે ગ્રાન્ટ નથી, કાં કે અધિકારી રજા ઉપર છે, કાંઈ ગમે એ ટૂંકમાં ઉલટા જવાબ દઈ દઈએ. અમે નાના માણસો જાય જાતે અરજદાર બને અને કોર્પોરેટરને મળીએ તો કોર્પોરેટરો કેમ કહી દઈએ કે આ બાબતનું કામગીરી ચાલુ જ છે, કે બસ ચાલુ છે કરીએ, ધક્કા ખવડાવી અને રવાના કરી દઈએ. ઘણી બધી અસુવિધામાં હેરાનગતિ છે. દર વખતે આ પ્રોબ્લેમ. દર વખતે ચોમાસામાં ખાલી 5 ઇંચ વરસાદ પડે ને એટલે ઘરમાં ગોઠણડું પાણી ભરાઈ જતા હોય છે. જમીનથી 2 ફૂટ મકાન ધરતો હોય. હવે 3-3, 4-4 દિવસ સુધી ઘરમાં પાણી રહી નથી શકતા.
પીવાના પાણીની અતિશય ખરાબ પરિસ્થિતિ છે. અમારી સાથે છે નવાગામ ઘેડના ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતા લોકો. તંત્રની કામગીરીને લઈને તેઓનું શું કહેવું છે એ જોઈએ. હું નવાગામ ગેટ વિસ્તારમાં રહું છું, ગાયત્રી ચોકમાં રહું છું. અહીં સમસ્યા તો કોઈ ઉપસ્થિત નથી. રોડ રસ્તા બરોબર છે, પણ ઘણીવાર ગંદકીનો પ્રશ્ન બહુ ઊભો થાય છે. ગટરો છલકાય છે. સફાઈ કર્મચારી આવે પણ ક્યારેક આવે છે, બોલાવા ટાઈમે કોઈ આવતું નથી. ક્યારેક ગટરો છલકાય છે, રોડ રસ્તામાં પાણી કેટલું ગંદકી ફેલાય છે, જેના કારણે રોગચાળો પણ ફેલાઈ શકે છે. એવા ઉપસ્થિત થાય છે, મચ્છરો ઉપસ્થિત થાય છે, બસ એવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને અત્યારે અમારે જરૂરિયાત એક જ છે કે આપણે હોસ્પિટલ એરિયાની બાજુનો વાળો રોડ ખુલી જઈએ તો એ અમારી સમસ્યા દૂર થઈ જાય. કારણ કે આવા જતા લોકોને બહુ દૂર પડે છે, ફરી ફરીને જવું પડે છે, ફરી ફરીને રસ્તામાં આવવું પડે છે. એના હિસાબે એ રોડ જો ખુલી જાય તો કોઈ વાત જ નથી પ્રશ્નનો. હું નવાગામ ગેટ વિસ્તારમાં રહું છું, ગાયત્રી ચોકથી સહેજ જ આગળ. અમારે સમસ્યા પેલા રોડની ને એ કાંઈ હતી, પણ એ બધી તો અત્યારે સોલ્વ થઈ ગઈ છે ધીમે ધીમે. બટ હજી ગટરની અમુક સમસ્યા સર્જાય છે અહીંયા. પ્લસ સારી સુવિધાઓમાં તો એલઈડી ને એવું બધું તો અત્યારે ઉપલબ્ધ છે, પણ અમુક વિસ્તારમાં હજી એલઈડી છે ને અમુક ગલીઓમાં બ્લોક બી નથી ને નથી એલઈડી. વરસાદના પાણી અહીંયા નથી ભરાતા, બીજી જગ્યાએ છે પાછળના સાઈડમાં. અમારે નથી કોઈ તકલીફ. વોર્ડ નંબર 4ના માડમ ચોકની બાજુમાં આવેલા વાલ્મીકી વાસના લોકો અમારી સાથે જોડાયા છે. શું નામ છે તમારું? મારું નામ સોમાભાઈ. કેટલા વર્ષથી રહો છો? અહીં ઘણા વર્ષ સુધી. વિસ્તારમાં કોઈ સમસ્યા છે તમારી? ના, સમસ્યા આ જ હતી ગટરની ને પાણીની. તો અમારે રચુબેને અમારે બહુ આવ્યા, પછી અમારે રચુબેને બહુ ફર્સ્ટ ક્લાસ કામ કર્યું. 50-60 વર્ષથી આ કામ નહોતું થતું. અહીં જ્યાં ઘણા માણસો જોઈને વયા જતા હતા, પણ રચુબેને જે કામ કર્યું ને એને ધન્ય કહેવાય રચુબેનને, કે ના આટલું બધું બૈરાવનું અમારે જળનું બધાને રેટિંગ પાણી બધું બહાર જતું હતું બધું. સમજ્યા? ગટર જ નહોતી. ઘણાને રજૂઆત કરી હતી, પણ આ રચુબેન આવ્યા પછી બહુ સરસ કામ થયું. ધન્યવાદ દઉં હું એને. રચનાબેને એમ કીધું કે હા ભાઈ રમેશભાઈ થઈ જશે, ધીરજ રાખો, શાંતિ રાખો અને સારું થઈ જશે. રસ્તાનું અને ગટરનું કામ બહુ જાજા ટાઈમથી પડ્યું હતું, અને સંડાસ પાણીની બધી ગટરની લાઈન જ નહોતી પહેલાં. અને હસુબેન આવ્યા પછી કામ બધું સારું થયું છે. ગટરના પાઇપ પણ નાખાય. આજે 50 વર્ષથી અહીંયા લતામાં કોઈ ધ્યાન દેતું નથી, પણ જે રચનાબેન નંદાણીયા કોર્પોરેટર થયા ત્યારથી 2006થી અમારું સારું કામ થયું છે. બ્લોકને કામ ચાલુ છે, અને જે અમને સુવિધા આપી છે એને ધન્યવાદ દેવાય. સંડાસ બાથરૂમની લાઈનું બધું રચનાબેને કરી આપ્યું છે, ને રોડ બોર્ડ બધું બ્લોક નાખી આપશે. સાફ સફાઈ તો સરસ થાય છે, પણ એક કચરાની ગાડીનો પ્રોબ્લેમ છે. કચરાની ગાડી અમને વ્યવસ્થા કરાવી દે એટલે કચરો અમારે જ્યાં ત્યાં ઉડાડવો નહીં. સાથે છે નવાગામ ઘેડ વિસ્તારની મહિલાઓ. તેઓનું શું કહેવું છે એ જોઈએ. અમારે પાણીની જ છે. હા, ગટરનું પાણી ક્યાં જવા દેવું અમારે? ના રે ના, આમાં પાઇપ છે તો બંધ કરી દઈએ. અવારનવાર સાફ કરવું પડે. એટલી મુશ્કેલી જો અહીંયા બધું પાણી અહીંયા નિકાસ ઓલું કર્યું છે, ઓલકા ચડા કર્યો છે, અહીંયા અમારા આંગણા આગળ જ ભર્યું રહે છે. સફાઈ સરસ થાય છે ને અમે કેશુભાઈને કે રચનાબેનને કહીએ એટલે અમારું કામ કરી દઈએ છીએ લોકો. અમને કાંઈ વાંધો એને પ્રત્યે છે જ નહીં. અમે સરસ કામ કરી દઈએ છીએ લોકો બધા. કાંઈ પણ કામ હોય છોકરાઓને સાથે મોકલીને તો છોકરાઓ તે ક્યાંય આવે ને તો એ કરી દઈએ છીએ અમારું કામ. ગામ આખાનું 6 શેરીનું પાણી અહીંયા ભેગું થાય, લાઇટ વહી જાય, પછી સરફ નીકળે એકદમ. હા, ડેટકા સરફ પાછું પાણી છે ને બધાય વયું જાય, પણ અમારે ભર્યું હોય એટલે અમારે શું કરું કે ને? એમ તો કેશુભાઈને ને કઈ બિચારા આવે, રચનાબેને આવે બિચારા, પણ હવે નીચાણ હોય એટલે પાણી ક્યાં જાય ને? આ મિલેટ એરિયામાં બંધ થઈ ગયું છે, નકર એમાં વયું જતું. ના, અમારા કેશુભાઈ કામ કરે, રચનાબેન કામ કરે, કહે એટલે તરત આવે. આ લાઇટ વહી જાય તો લાઇટનું તરત તાત્કાલિક કરી જાય. પણ એમ કે આ સરકારીનો આ જરાક અધર રોડ કરી દે ને તો વધારે સારું. નવાગામ ગેડ કાંતિભાઈના વાડા પાસે આ મેન તકલીફ છે. આપણે અહીંયા વર્ષોથી આ ભૂગર્ભ ગટરની તકલીફ છે. અહીંથી ચોક સુધી આવી ગઈ છે, અને અહીંથી આટલો કટકો એક બાકી રહી ગયો છે. તો એ કેદી કરવાનું થાય છે? થઈ જશે કરીને 2 વર્ષ જેવું થઈ ગયું, પણ હજી કોઈ આવ્યું નથી. અહીંયા કોન્ટ્રાક્ટરે અહીંયા બધું માપી ગયા છે, સર્વે કરી ગયા છે. કાલ સવારે કામ ચાલુ થાય છે. કાલ સવાર થયું નથી હજી કોઈ કોન્ટ્રાક્ટરનું. અને આ રોડની પાણીની સમસ્યા હતી, તો રોડ કર્યા પછી વધારે ડબલ પાણી ભરાઈ જતું. એનો નિકાલનું કાંઈ સુવિધા? નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીના પુરુષો આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ ગોપાલભાઈ નામિયાણી, પ્રજાપતિ. અહીંયા લગભગ 20 વર્ષ થઈ ગયા મને.
ના એમ તો આ કચરો આ જે બધું હોય છે એ રેગ્યુલર રોજ ટ્રેક્ટર આવે છે અને એની અંદર વ્યવસ્થિત ભરી જાય છે ડેઈલી. ઉપાડવા માટે આવે છે મેડમ, પણ એમાં એવું છે કે આખા દિવસનો કચરો જે આખી સોસાયટીના વ્યક્તિ છે એ આ જ પ્લોટમાં નાખી જાય છે અને આખો દિવસ નાખી જાય છે. તેથી પાછે સવારે આવી અને કોર્પોરેશન વાળા ભરી જાય છે અને કદાચ નથી ભરવા પણ આવતા. ક્યારેક રજાના દિવસોમાં તો ફોન કરી જી તો તાત્કાલિક એનો નિકાલ કરી જાય છે. મારું નામ ઇન્ડોરિયા દેવાંગી જગદીશભાઈ છે. આ વિસ્તારમાં સ્વચ્છતા, પાણી, બધી સુવિધાઓ છે? હા, સારી રીતે પૂરી પડે છે. કચરાનો થોડો પ્રોબ્લેમ છે પણ એ બી અહીંથી ઉપાડી જાય છે 2-3 દિવસે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી વધારે. રસ્તાઓની સુવિધા છે? હા, સારી જ છે બધી. આગળ થોડીક પ્રોબ્લેમ પડે છે, ત્યાં સારી સુવિધા નથી એના માટે, કેમ કે બહુ ત્યાં તકલીફ પડે. સ્પીડ બ્રેકર બહુ છે, બહુ પાણાને એવું બધું નાખેલું છે, એના માટે તકલીફ છે થોડી. દિવસ આવી જ હાલત હોય છે અમારે કચરાની. શું કરીએ ભાઈ? કારણ કે રજૂઆત તો અહીંયા કરી આવી કે ભાઈ વારીને લઈ જાવ. હા, પણ એ આવે કંઈક ને કંઈ આવે તો ખરા રોજ, પણ એ કચરો ઉપાડી જાય અડધો. વળી બપોર પછી થાય તો વળી એવું ને એવું થઈ જાય લે ને, એટલે ઉપાડી જાય છે. એ ના નહીં કચરો, પણ હવે રોજનું થયું આવું. આ કચરો જોવો છો ને તમે બધો, બસ એ. હા, 2% કચરો છે ને સાફ કરવો જ જોઈએ ને આપણે. હા, સરસ ચોખ્ખાઈ રાખવી જોઈએ. નથી રાખેલી, જો છે નહીં ને તો એ રાખવી જોઈએ અને 2% કચરો સાફ કરવો જોઈએ અહીંયા. મારી સાથે જોડાયા છે કબીરનગર વિસ્તારના રહેવાસીઓ. તંત્રની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. કાસમભાઈ નોયડા. બેની આ કોઈ સફાઈવાળા આવતા નથી. બીજા નંબરની અંદર વારીના લોકોને કહેવામાં આવે છે, છતાંય આ લોકો આવતા નથી. ઢોરનો એટલો ત્રાસ છે, સફાઈનો એટલો ખરાબો છે, બહુ ખરાબ વસ્તુ છે. આ લોકો કોઈ કંઈ કરતા જ નથી. એસઆઈને સફાઈવાળાને કઈ થાકી જાય, આ લોકો કાના હાથ દઈ અને હિલા જાય છે. અને અત્યારે કોરોનાની મારામારી હાલે છે, તો આ લોકો ધ્યાન દેતા નથી. અને વડાપ્રધાન એમ કહે છે કે સફાઈ અભિયાન, આમાં સફાઈ અભિયાન નામનો કોઈ વસ્તુ છે નહીં. 0% જ છે સફાઈ અભિયાન. ના, વિસ્તારમાં કોઈ વસ્તુ છે નહીં, બધી વસ્તુની અભિયાન છે. હાવ. મારું નામ હૈદર ખાન પઠાણ છે. વોર્ડ નંબર 4માં રહી છી. અત્યારે વોર્ડ નંબર 4માં બેન હરેક જગ્યાએ, હરેક ગલીઓમાં બ્લોકના કામ થયા છે, રોડના કામ થયા છે. અમારે એક મસીતાગર, કબીરનગર મસીતાગર વિસ્તારમાં એક 10 ગલીઓ જ બાકી છે. આટલા ટાઈમથી એક વર્ષોમાં એક જ રોડ થયો છે. આજ દી લગીને રોડ બન્યો નથી, બરાબર. અને વર્ષ પહેલાં કે 1.5 વર્ષ પહેલાં પાણીની પાઇપલાઇન જેવું નખાણી હતી, એના હજી ખાડા બુર્યા નથી. એમને ધૂળ નાખીને એ લોકો હાઈલા ગયા છે ને હજી આ રોડ એમને બન્યા નથી. બધી કોર્પોરેટરને અમે કહી છીએ, બધાને કહી છીએ, પણ અમારા વિસ્તારમાં કોઈ અહીંયા કાંઈ ધ્યાન દેતું નથી. આજ વર્ષોથી કોર્પોરેટર આવે તો અમને એને દેખાડી, બીજા કોઈ આવે તો એને દેખાડી. અત્યારે અમારો કટકો હાલમાં અત્યારે એમને જ છે. કોઈ કામગીરી અહીંયા કોઈ કરતું નથી. મારું નામ રફીકલા રખાભાઈ મકરાણી છે. હું કબીરનગરમાં સ્થાનિક રહેવાસી છું. અમારે અહીં પાણીની જ્યારથી લગભગ એમાંનો 5 કે 7 વર્ષથી આ પાણીની લાઈન નાખેલ હતી. ત્યારબાદ એ પાણીને જે પાણી આવે છે એ બરાબર છે, પણ ધીમું આવે છે અને કોઈ ટાઈમ ટેબલ હોતા નથી. અને પાણીની લાઈનના જે ખાડા ખોદી ગયા એ અત્યાર સુધી બુરાણા નથી. રોડ ખોદી નાખ્યા છે એ એમને એમ પડ્યા છે. અને લાઇટનું જોઈએ તો માંગણી અમે કોર્પોરેટરો પાસે કરી છે. તો સ્ટ્રીટ લાઇટ છે, અમુક જગ્યાએ અમારે નાખવાની છે, તો અમારી પાસે હતી ને આપી દીધી ને એવા બહાના કાઢે છે. બીજું એ કે સફાઈ કામદારોનો થોડોક ત્રાસ છે એવો. અમે એસઆઈને સવારના કામદારોનો ફોન કરી તો કે બપોરે આવશે, બપોરના કામદારોનો ફોન કરી તો કે સવારે આવશે. અમારી સાથે છે માટેલ ચોક વિસ્તારમાં રહેતી મહિલાઓ. કેટલા વર્ષથી રહો છો અહીંયા? 15 વર્ષથી. વિસ્તારમાં બધી સુવિધાઓ મળી રહે છે? હા, બધી મળી જાય છે. પાણી આવે છે? પાણી આવે છે, ક્યારેક નથી આવતું, 2-3 દિવસ. હા, ચોખ્ખું આવે છે. હા, અમારે ચોખ્ખું પાણી આવે છે. 15 વર્ષથી અમે રહી છીએ. રોડ બોડ બધું સરસ છે. હા, ગટર છે, સાફ ગટર છે. હા, સ્ટ્રીટ લાઇટો છે. હા, એ છે. અન્ય કોઈ સમસ્યા છે? ના, બીજી કાંઈ નથી. નંબર 4માં છું. અમારા વોર્ડ નંબર 4માં સારી રીતે સાફ સફાઈ કરે છે. રસ્તાનું વ્યવસ્થિત ધ્યાન રાખે આવે છે. ગટરવાળા પણ આવે છે અને આમ પણ બધી રીતે રોડનું ધ્યાન રાખે છે. હમણાં ઘણો ડેવલપમેન્ટ થયો છે અને ઘણા રોડ પણ મંજૂર કરેલા છે અને સારી રીતે સેટેલાઇટ બધેનું વગેરે ધ્યાન રાખે છે. અમારી સાથે છે વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા અને જડીબેન સરવૈયા. રચનાબેન, વોર્ડમાં વિકાસના કયા કામો થયા છે? વોર્ડમાં વિકાસમાં લગભગ 80% જેવા કામ થઈ ગયા છે. અમારા 4 કોર્પોરેટરની ગ્રાન્ટ પ્લસમાં ધારાસભ્યની ગ્રાન્ટ અને સાંસદ સભ્યની ગ્રાન્ટ. હવે 20% 80% કામ થઈ ગયા છે. 20% જેવું કામ અમારે 20% જેવું કામ અમારે નગરસીમ વિસ્તારમાં બાકી રહી ગયું છે. 80% કામોમાંથી કયા કામો થયા છે?
80% કામોમાંથી લગભગ બધી સોસાયટી રોડમાં આવી ગઈ છે, ટોટલી રોડ બની ગયા છે. બસ હમણાં એક આનંદ સોસાયટીમાં મિટિંગ હતી, એમાં એક ખટકો બાકી છે, એની અમારે ચર્ચા થઈ ગઈ છે. અને કબીરનગરમાં એક રોડ બાકી છે, અને આપણે ખડખડમાં બાકી છે. બાકી વિનાયક બાજુ લગભગ મોસ્ટ ઓફ થઈ ગયા છે અમારે લોકોને. સારા કયા કયા કામો થયા છે વોર્ડમાં? કામ બધા સારા જ થયા છે. 6 આંગણવાડી બનાવી અમે ત્યારે કોર્પોરેટર હકુબાની ગ્રાન્ટમાંથી અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી. અમારા કામ બધા સારા જ થયા છે. વાલ્મીકી વાસના લોકો એવું કહી રહ્યા છે કે ત્યાં કચરા પેટીઓ જ નથી. હા, હું એમની સાથે સહમત છું, કારણ કે કચરા પેટી એટલે અમે નથી મુકાવતા. અહીંયા કચરાના પોઈન્ટ છે ને એ અમે લોકો રોજે રોજ પોઈન્ટ ઉપડાવી છીએ, કારણ કે કચરા પેટી જ્યાં મૂકી છે ને એ ગાડી એ જે પેટી ઉપાડવા માટે આપણા કોર્પોરેશન પાસે, ત્યાં હું કોર્પોરેશનની ભલે હું એક પક્ષમાં છું, પણ હું ત્યાં થોડીક કોર્પોરેશનનું કહીશ કે કોર્પોરેશન પાસે એ ગાડી ઉપાડવા જે પેટી માટે જે ગાડી છે ને એ લોકો પાસે એક જ છે. એટલે અમારા જે વિસ્તાર છે ને એ બહુ નાની ગલી ખાંચામાં અહીંયા એ ગાડી જે પેટી આખી ઉપાડીને ઠલવવી પડે. તો અમે અમુક જગ્યાએ કચરાની પેટી નથી મૂકી, અને ન મૂકવાનું રીઝન શું છે કે અમારે થોડીક સ્વચ્છ રાખવું છે, એટલે અમે રોજે રોજના પોઈન્ટ ઉપાડી લઈએ છીએ કચરાના. અને ત્યાં નાગેરવાસ સાથે હું એગ્રી છું કે ત્યાં કચરા પેટી નથી. મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે વરસાદમાં. મોટા ભાગમાં એ તો બધું ચાલુ જ છે, કામ નથી, બધું કામ ચાલુ જ છે અમારું. અમારું પહેલેથી નવાગામ ઘેડ છે ને એ અમારું નીચાણવાળા વિસ્તારમાં જ છે, એટલે આપણે કહી શકીએ તો અમિતાભ બચ્ચનના ઘરમાં પાણી ભરાય છે. તો અમિતાભ બચ્ચન તમને ખબર છે, અને આ વખતે આપણે સાંસદ સભ્યના ઘરમાં પાણી ભરાણું હતું. એટલે પાણીનો નિકાલ તો છે ને આવનારા દિવસોમાં સરકાર શું પ્લાન કરે છે ને એના ઉપર છે. એની માટે અમે કોર્પોરેટર અમારી બનતી કોશિશ કરીએ છીએ કે જ્યાં પાણી ભરાણા હોય ને ત્યાં અમે આમાં 4 કોર્પોરેટર પહોંચી જાય છીએ, અને જેટલું એ લોકોનો નિકાલ કરાવવાનો હોય, જ્યાં ચરેડા કરાવવાના હોય અને જ્યાં તાત્કાલિક બધું સાફસૂફ કરવાનું હોય ને એ કરી શકીએ છીએ. પણ હજી જ્યારે વરસાદ આટલો થશે ને તો આ વિસ્તારમાં પાણી ભરાશે. જે પાણી ભરાય છે એના નિકાસ માટેના કોઈ આયોજનો કરેલા છે તમે? પાણી ભરાય છે એના નિકાસ માટેના આયોજનમાં તો ઉપર લેવલથી વિચારવાનું હોય. જે સિટી એન્જિનિયર છે એને આખો પ્રોજેક્ટ, હું તો કહું આખા જામનગર માટેનો પ્રોજેક્ટ મૂકવો જોઈએ, અને એની માટે તમારે ખાસ આપણે કમિશનર સાહેબ અને જોશી સાહેબને મળવું પડે, અને એને આ પ્રોજેક્ટ અમારા રૂપાણીજીને દેવો પડે કે આ પાણીના નિકાલ માટે શું છે. પણ બનતા હું તો એમ જ કહું છું કે નીચાણવાળા વિસ્તારમાં છે અહીંયા આ પ્રોબ્લેમ રહેશે. મેઇન તો હવે વિકાસના કામો થઈ રહ્યા છે તો બહુ જલ્દી આ બી પ્રશ્ન સોલ્વ થઈ જશે. બાકી તો મેં જેમ તમને કીધું કે બોમ્બે જેવા સિટીમાં બધાય ફિલ્મ સ્ટારોના લોકોના ઘરમાં પણ પાણી ભરાય છે. એવા કયા કામો છે કે જે કરવાના હજુ બાકી છે? મોસ્ટ ઓફ અમારામાં શું આવતું હોય કોર્પોરેટરમાં? રોડ, રસ્તા, ગટર અને પાણી. રોડ અમે 80%, પાણી બધે પહોંચી ગયું છે, લાઇટ એ બધે જગ્યાએ છે. અને મને નથી લાગતું, મેં જેમ કીધું એમ નગરસીમ વિસ્તારમાં અમારે ધ્યાન દેવાનું છે. ત્યાં અમારા એમ સમજો ને કે 100% કામ બાકી છે. એમ નગરસીમ આ જે કામો બાકી છે એના માટે કોઈ ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે? રોડ બનાવવા માટે જ રકમ ફળાવતી હોય ને. લાઇટ વર્ષમાં 10 આપે છે, ઝાડના પાંજરા વર્ષના 10 આપે છે, અને બાકી તો સાંસદની ને ધારાસભ્યની ગ્રાન્ટ હોય છે. નજીકના ભવિષ્યમાં કોઈ નવા કામો થવા જઈ રહ્યા છે? નવા ગામમાં મારા ખ્યાલમાં એવો કોઈ નવો પ્રોજેક્ટ નથી. હા, એક અમારી એવી ઈચ્છા છે કે વિનાયક બાજુ જે બહુ મોટી ખુલ્લી કેનાલ છે ને એમાં જો અમને કોર્પોરેશન તરફથી સપોર્ટ મળે ને તો એ અમારો બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે આ ખુલ્લી કેનાલને કારણે અમને થોડીક ચોમાસા દરમિયાન બહુ પ્રોબ્લેમ થાય છે કે એ કેનાલો જ્યારે ભરાઈ જાય છે ને ત્યારે એ કેનાલમાં ખરી રીતે ત્યાં બી કોર્પોરેશનની હું થોડીક ભૂલ કાઢીશ કે એ કેનાલો જોઈએ એવી સાફ નથી કરતા ફ્રી મોન્સૂન કામગીરીમાં. એને કારણે એની અંદર જે કચરો પડ્યો હોય છે ને એ કચરો બધોય પાણી ભરાય છે ને ત્યારે અમારા બધાના એરિયામાં ભરાય છે. પણ ત્યાં હું થોડોક
લોકોનો બી વાંક કાઢીશ, પણ એવો વાંક નથી. અમારા એરિયામાં થોડુંક એજ્યુકેશનનો અભાવ છે, પબ્લિકમાં અવેરનેસ ઓછી છે. એ લોકોને એ નથી ખબર પડતી કે આ છે એ કેનાલ છે ને એ પાણી ચોમાસાના પાણીની છે કેનાલ, તો એમાં આપણે કચરો ન નાખવો જોઈએ. પબ્લિક એ કેનાલમાં કચરો નાખે છે, પછી ફ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, પણ એ કામગીરી જોઈએ એવી સંતોષકારક નથી હોતી. એને કારણે એ બધો કચરો એટલે એ કેનાલનો બહુ મોટો પ્રશ્ન છે. એ અમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો અમે એમ કહી શકીએ કે અમારો એરિયામાં અમે આટલું મોટું કામ કરાયું. નગરની વાત વોર્ડની આ કાર્યક્રમ હેઠળ વોર્ડ નંબર 4માં તંત્ર દ્વારા વિકાસના જે કામો કરવામાં આવ્યા છે અને વિવિધ વિસ્તારના લોકોએ જે સમસ્યાઓ રજૂ કરી છે તેને લઈને કોર્પોરેટરોનું શું કહેવું છે એ જોઈએ. હાલ અમારી સાથે જોડાયા છે વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો કેશુભાઈ માડમ અને આનંદભાઈ ગોહિલ. કેશુભાઈ, છેલ્લા 5 વર્ષમાં તમારા વોર્ડમાં વિકાસના કયા કામો થયા છે? છેલ્લા 5 વર્ષમાં તમામ જગ્યાએ સીસી રોડ, ગટર અને અનેક જે ભૂગર્ભનાથી માંડી ડામર રોડથી માંડી અને તમામ સમસ્યા, અને કોઈ એવી એક જ ચોક્કસ વિસ્તાર નહીં. વિભાપર છે જે રાઘવજીભાઈમાં ધારાસભામાં આવે છે, અને આમ કોર્પોરેશનમાં આવે તો 50 લાખ રૂપિયાનું કામ અહીંયા પાસ કરાયું. 1.5 કરોડનું કામ આજુ ખેરે હમણાં હાલમાં જ હજી એ કામ ચાલુ છે. અને ભૂગર્ભમાં 2.5 થી 3 કરોડના કામ ચાલુ પાસ કરાવ્યા, અને 45 લાખ રૂપિયાના નળની લાઈનના કામ ચાલુ કરાવ્યા, અને બધે હજી કામ ચાલુ છે. અને આગામી દિવસોમાં અંદાજિત 10 થી 15 દિવસની અંદર વહીવટદારી શાસન આવી જશે મારું માનવું છે, પણ એ પછી કામ ચાલુ રહીએ એટલા કામ મંજૂર કરાવ્યા છે. આ સિવાય કયા કામો થયા છે? પાઇપ ગટરના કામો જે છે છેલ્લા ઘણા સમયથી જે નથી થયા, એ પાઇપ ગટરના કામ છે એ મંજૂર થઈ ગયા છે, એ કામ ચાલુ છે. પાણીની લાઇનના જે વર્ષો જૂની રેલવેના વખતની હતી એ કમિટીમાં મંજૂર થયા, એ કામ ચાલુ થયા છે. પરંતુ મહત્ત્વના જે અહીંયા પ્રશ્ન છે કે બીટ મુજબ સફાઈ કામદારોની ભરતી થવી જોઈએ, એ સફાઈ કામદારોની ભરતી નથી થતી, જેના હિસાબે સફાઈનો થોડોક અભાવ છે. નવો વિસ્તાર જે ભરેલા છે નગરસીમના, એ વિસ્તારમાં રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા હજી બાકી છે. એટલે આવા પ્રશ્ન જે સફાઈ, બીટની ભરતી અને નવા વિસ્તારો છે જેની અંદર અડધો ગ્રામ પંચાયતમાં અડધો શહેરમાં આવે છે, એ વિસ્તારોમાં હજી અમને કોઈ ગ્રાન્ટો નથી મળતી કે અહીંયા કોઈ વિકાસથી વંચિત રહેલ છે. નવા ગામ ઘેડના મોટા ભાગના લોકો એવું કહે છે કે ચોમાસામાં પાણી ભરેલા રહે છે ઘરમાં 3-3, 4-4 દિવસ સુધી. એ ચોક્કસ વિસ્તારમાં ભરેલા રહે છે, જેની અંદર ભીમવાસ છે એવા વિસ્તારની અંદર. એમાં અમે રજૂઆત કરી, પણ ઉપર તંત્ર જે દબાણ છે, અને અમુક જગ્યાએ ચોક્કસ વ્યક્તિએ દબાણ કર્યો છે, અને રાજકીય ઉપલા લેવલનું ઓલું છે, એટલે એ દબાણ હટાતું નથી. એના હિસાબે 2 કે 3 વિસ્તારમાં ભરેલું રહે છે, એવો વાત સત્ય હકીકત છે. કબીરનગરના લોકો એવું કહે છે કે ત્યાં હજુ સુધી રસ્તાઓ નથી બનાવેલા. અમે અહીંયા 90-10ની ગ્રાન્ટમાંથી રસ્તા બનાવ્યા છે. અમે પોતાની સભ્યની મારી 10 લાખની ગ્રાન્ટ એમાં અહીંયા ફાળવી છે. અહીંયા સીસી રોડ થઈ ગયા છે. અમુક કોઈ એવા નાના મોટા કટકા કદાચ રહી ગયા હોય, પરંતુ ગ્રાન્ટ અમારી સીમિત હોય. અમને વર્ષ દીની અંદર 10 લાખ જ આપતા હોય, અને વિસ્તાર ઘણો મોટો હોય એટલે કદાચ કોઈ બાકી રહી ગયું હોય. પરંતુ કબીરનગરની અંદર અમે સભ્યની ગ્રાન્ટમાંથી બ્લોકના કામ કર્યા છે, લાઇટો આપી છે, અને અગાઉ પણ એની અંદર અમે ગ્રાન્ટ ફાળવી છે. એટલે કદાચ કોઈ એવી એકાદ ગલી કોઈ કદાચ રહી ગઈ હોય તો કંઈ ખ્યાલ નથી, પરંતુ અમે અહીંયા ગ્રાન્ટ પૂરેપૂરી અહીંયા ફાળવી છે. નિર્મળનગરની મહિલાઓ એવું કહે છે કે ત્યાં ગટર સાફ કરવા કોઈ આવતું જ નથી. મારા ઘર જ્યાં સુધી ફરિયાદો આવે છે ત્યાં સુધી ભૂગર્ભને 90% અમે ભૂગર્ભનું કામ કરી લીધું. 10% જ સફાઈ કામદારોને, જ્યાં આનંદભાઈએ કીધું સફાઈ કામદારો ઓછા, પણ 10% જ અત્યારે આ સફાઈ કામદારોમાં છે. 90% છે એ ભૂગર્ભવાળા છે, અને ભૂગર્ભવાળાનું જેને કોન્ટ્રાક્ટ મળ્યું છે એનું હેન્ડલિંગ કરે સુરેશભાઈ. અને વારંવાર નિર્મળનગર હોય કે મધુરમ યા મધુવન સોસાયટી છે, એ 2 જ અમારામાં કટકો આવે છે. પણ તમામ જગ્યાએ જ્યારે જ્યારે ફરિયાદ આવી છે ત્યારે અમે એ તમામ કુંડીઓ સાફ કરાવી દીધી છે ભૂગર્ભની. આ સિવાય લોકો એવું કહી રહ્યા છે કે લોકો કચરો સાફ કરવા તો આવે છે, પણ કચરો ત્યાં જ પડેલો રહે છે, કોઈ ઉપાડવા નથી આવતું 3-3, 4-4 દિવસ સુધી.
ના, એવું તો ન બની શકે. કદાચ કોઈક વાર એવું બન્યું હોય, પરંતુ નિયમિત રીતે, કારણ કે અમે ખુદ રાઉન્ડમાં હોય છીએ, બધા કોર્પોરેટર છે ચારે ચાર, બધા કેશુભાઈ રાઉન્ડમાં હોય છે, એટલે જેની ફરિયાદો આવતી હોય એ તાત્કાલિક જ નિકાલ કરી શકીએ. કદાચ કોઈ એવા વિસ્તારમાં કદાચ કોઈ બાકી રહી ગયું હોય તો બહુ એવું નથી, પણ બનતી સુધી દરરોજ એની સફાઈ માટેની અમે એસઆઈને અમે દરરોજ ફોન કરી છીએ, ખુદ અમે પણ રાઉન્ડમાં નીકળી છીએ. કદાચ ક્યાંક એવું હોય તો અમે ખુદ એસઆઈનું ધ્યાન દોરી છીએ. એવા કયા કામો છે જે હજુ સુધી કરવાના બાકી છે? હજી વિસ્તાર જેમ નગરસીમનો અમુક વિસ્તાર આવ્યો છે એમ અમુક વિસ્તાર વધતો જાય એટલે સમસ્યા વધતું જાય. હાલના જ સમસ્યા કહું કે અગાઉ 1-250ની પાઇપલાઇન નાખી હતી, પણ કનેક્શનો વધારે થઈ જાય એટલે સમસ્યા ઊભી થાય, એટલે હમણાં 200ની નખાઈને 2 ભાગ કરી દીધા એટલે પાણી મળવા માંડ્યું. એમ જે વિસ્તાર વધતો જાય એમ નવા ગામના નવી સોસાયટી થતી જાય અને વિસ્તાર વધતો જાય. એ સમસ્યા રહી. બાકી જેટલું શક્ય હોય ત્યાં સુધી. અને બાકી અમારો વિસ્તાર એવો દઈ દીધો છે કે વિભાપર આમ આવે, હોસ્પિટલ ની બાજુમાં આમ અંબટોકી નગર આવે, આમ નિર્મળનગર આવે, આમ હાથણી આવે, એટલે તમામ જગ્યાએ આમ પહોંચી ન શકી. પણ લોકો જ્યારે અમને રજૂઆત કોઈ પણ કરે, હાથણીની રજૂઆત હોય તો અમે હાથણીમાં શક્ય ત્યાં સુધી કરી દઈ કામ. પછી કોઈ નિર્મળનગરના પણ ફોન આવે કે મધુવન સોસાયટી, તો નિર્મળનગરની બાજુમાં આવેલ મધુવન સોસાયટી છે તો એમાં તમામ પ્રશ્નો, તમામ સીસી રોડને અમે વહેલા જ કરી દીધા. અમે અડધા તો અમે આનંદભાઈ બે કોંગ્રેસમાં હતા ને ત્યારે કરી દીધા. પછી અમે એના ભૂગરના કનેક્શનથી માંડી, પાણીથી માંડી, લાઇટો સુધી તમામ વસ્તુ આપણે કરી દીધી. પણ સમસ્યા કોઈથી દૂર થવાની નથી. મહાનગરપાલિકા છે, મહાનગરપાલિકાની જો સમસ્યા દૂર થઈ જાય તો મહાનગરપાલિકામાં તાળું મારવું પડે. એટલે મહાનગરપાલિકાની સમસ્યા કાયમી રહેવાની છે અને લોકો જેટલા જાગૃત હશે એટલા મેં એના પ્રશ્નો હલ કરી શકશે. જે કામો કરવાના બાકી છે એના માટે કોઈ ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે? ના, અત્યારે અમારી સભ્યની જે ગ્રાન્ટ છે એનાથી જ અમે કારણે કામ બધા થાય છે. બીજા હજી કોઈ જે ગ્રાન્ટ ફાળવણી છે, હા, એક અગાઉ સ્વર્ણિમ જયંતિમાંથી એક મોટો રોડ લીધો હતો, સાઈપાનથી લઈ અને સેટ ખડખડને સ્કૂલ સુધીનો, એ એક મોટો રોડ લીધો હતો. એ સિવાયના હજી કોઈ વિકાસના કામ હજી બીજા ઘણા બાકી છે, કરવાના છે. નજીકના ભવિષ્યમાં કયા કામો થવા જઈ રહ્યા છે? હજી પાઇપ ગટરના કામ, જે અમુક સ્લમ વિસ્તાર છે, દાખલા તરીકે ભીમવાસ 1A છે, બીજું હજી ખડખડ છે, હજી અમુક જેવા વિસ્તારો છે જે સ્લમ છે, પછાત છે, એની અંદર હજી અમુક પાઇપના વગર ગટરના કામ બાકી છે. બીજું બહુ રેલવેના વખતની જે પાણીની લાઈનો છે એ મપાવી છે, એ હજી નાખવાની બાકી છે, કારણ કે 30-40 વર્ષ જૂની છે, જેના હિસાબે અમુક પાણી ન મળે, ઓછું મળે, ગટરવાળું પાણી મળે, એટલે જે પાણીની લાઈન છે અમુક વિસ્તારો જે છે હાવ નીચાણવાળા છે એમાં બદલાવાની હજી બાકી છે. એટલે આગામી દિવસોમાં જે આવી 30-40 વર્ષ જૂની જે પાણીની લાઈનો હોય, કટાયેલી હોય, એને બદલાવીને એ નાખવાની. અને અમુક વિસ્તારોમાં હજી પાઇપ ગટર નથી પહોંચી, એ પાઇપ ગટરનું કામ કરવાના છે. મુખ્યત્વે કેનાલ, ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ઘેરાયેલા છે વોર્ડ નંબર 4ના રહેવાસીઓ. જામનગર મહાપાલિકામાં ભળ્યા બાદ નવાગામ ગેડ કે જે આ વોર્ડનો સૌથી મોટો વિસ્તાર છે, ત્યાં રસ્તા, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓનો વિસ્તાર થયાનું લોકો સ્વીકારી રહ્યા છે. પરંતુ જૂની નગરપાલિકા સમયના ઢંગધડા વગરના વિકાસને કારણે સમસ્યાઓ પણ ઘણી છે. ખાસ કરીને વોર્ડના નગરસીમ વિસ્તારો વિકાસથી હજુ વંચિત હોવાનું ખુદ કોર્પોરેટરો પણ સ્વીકારી રહ્યા છે. જોકે આ માટે તેઓ મોટો વિસ્તાર અને મર્યાદિત ફંડને પણ જવાબદાર ગણાવી રહ્યા છે. નદીના પટમાં દબાણો અને વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલની યોગ્ય સફાઈના અભાવે ચોમાસામાં આ વિસ્તાર જળમગ્ન બની જતો હોવાની ફરિયાદો લોકોએ કરી છે, તો કોર્પોરેટરોએ તેનો સ્વીકાર પણ કર્યો છે. અને આ સ્થિતિના નિવારણ માટે આયોજન અને અમલીકરણની જવાબદારી જામયુગના કમિશનર અને સિટી ઇજનેર સહિતના અધિકારીઓની હોવાનું પણ કોર્પોરેટર કહી રહ્યા છે. સાથે સાથે કોર્પોરેટરોની પણ ફરજ બને છે કે અધિકારીઓ કોઈ મોટું આયોજન કરે તો હવનમાં હાડકાં ન નાખે. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.